હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં। તો ચાલો આજે અમે તમને એક નેચરની મસ્ત સૈર કરાવીએ છીએ। તો જો આજે અમે એક જગ્યા પર જઈએ છીએ, બહુ સરસ મજાની જગ્યામાં જોવા માટે નીકળી ગયા છીએ અમે। તો બાઇક લઈને આ કુરેટાવાળો રસ્તો છે, અહીંયાથી કડાણા જવું હોય તો બી જવાય છે। અમે જતા નથી કડાણા, અમે બીજી જગ્યાએ જઈએ છીએ, પણ અહીંયાનો જો વ્યૂ દેખો ને તમે તો સરસ એકદમ શાંતિમય વાતાવરણ છે। અહીંયાથી અમે જો નીકળીએ છીએ ને જેમ જેમ તમને આગળ જશું હું કહીશ કે કઈ જગ્યાએથી નીકળ્યા છીએ। તો જો આવી ગયો છે આ કડાણાવાળો રસ્તો। તો અહીંયાથી આ કડાણા આગળ નીકળી એટલે ખોડિયાર ગામનો જે મહીસાગર નદીનો બ્રિજ છે તે આવી ગયો છે। અહીંયાથી કડાણા ડેમ પણ દેખાય છે, પણ અમે એનાથી પણ આગળ નીકળી ગયા। આગળ જતાં આવે છે ખોડિયારનો ગેટ, પણ અમે અહીંયા પણ નથી જતા। અમે આજે કંઈક નવી જગ્યાએ જવાના છીએ, તો એ તમે આખા બ્લોગ જુઓ તો તમને જોવા મળશે કે અમે કઈ જગ્યા છીએ। એટલે બધા મિત્રો રવિવાર હતો તો બાઈકો લઈને નીકળ્યા હતા કે ચલો આપણે જઈએ છીએ। તો સરસ મજાની એવી કુદરતી સૌંદર્ય વચ્ચેનું જગ્યા છે, તો ત્યાં આગળ અમે જઈએ છીએ। તો મુનપુર આવી ગયું હતું, તો મુનપુરથી પણ અમે નીકળી ગયા છીએ। પેટ્રોલ પંપ આવે છે આગળ જતાં। વેલણવાળા ગામ આવી ગયું છે। બસ ધીમે ધીમે બાઇક પર સરસ મજાનું શાંતિથી કુદરતી વાતાવરણ, ઠંડકવાળી જગ્યાઓ છે। ગામડાના બહુ સરસ સીન છે અહીંયા, બહુ મજાની જગ્યા છે, ફરવા જેવું છે। તો હવે પહોંચી ગયા છીએ અમે ખાનપુર ગામમાં। તો ખાનપુર ગામમાંથી પણ અમે આગળ નીકળીએ છીએ। તો આ છે ખાનપુર, તમે બધાએ જોઈ જશે, પણ મારે કહેવું પડે ને કે અહીંયાથી ગયા હતા એમ। જો આગળ જતાં બહુ મસ્ત જગ્યાઓ છે। તો અને કેનાલ આવી ગઈ છે પાણીની, એની આગળ નીકળીએ છીએ। તો અમે 6 મિત્રો ગયા હતા બાઇક લઈને ફરવા। તો આગળ જતાં મંદિરને રસ્તાના બહુ મસ્ત મસ્ત સીન આવે છે, તમને બતાવીશું બધા જ ચાલુ બાઇકે, અને ગામ પણ અમે તમને કહેતા રહીશું। તો સરસ મજાની જગ્યાઓ છે। અહીંયા આગળ જતાં બહુ મસ્ત મોટી કેનાલ આવે છે। આગળ અહીંયા છે આ જો પાણી પુરવઠાવાની ઓફિસ, પમ્પિંગ સ્ટેશન એવું કહે છે આને। તો અમે આવી ગયા છીએ ફાઇનલી બાકોર પાંડરવાળા જે ચોકડી આવે છે। અહીંયાનું જે આ રસ્તાનું જંગલ છે, આ એક ફોરેસ્ટ વિભાગની જે બહુ સરસ મજાની સુવિધા અને જગ્યાઓ છે। અહીંયાનું વાતાવરણ એટલું બહુ મસ્ત છે, એ સારી એવી જગ્યા છે। અહીંયાથી અમે નીકળી ગયા છીએ। જો આ બાકોરની સ્કૂલ, ઓફિસ, કચેરી બધું જ રસ્તામાં આવે છે, એ તમને અમે બતાવતા રહીશું। તો અમે બાકોર ચોકડીથી નીકળી ગયા છીએ બાબલિયા ચોકડી તરફ જવા માટે। બાકોર ગામ ક્રોસ કરીને બી આગળ અમે નીકળવાના છીએ। જો અમે આજે જઈ રહ્યા છીએ, સરસ મજાનું મંદિર છે, તળાવના બહુ નજારા મસ્ત છે। ફાઇનલી એક દિવસ રજા હોય ને તો થોડો સમય કાઢીને ફરી લેવું, બહુ મજા આવશે। તો થોડું ફરવાનું પણ રાખવું પડે ભેગા। જો આ અમારા બધા મિત્રો છે। તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ કલેશ્વરીમાં। તો લવાણા ગામ છે, અહીંયા કલેશ્વરી માતાનું મંદિર એમ છે, અને અહીંયાનું પ્રાચીન કાળની ઘણી બધી એવી વસ્તુ જે જાણવા જેવી છે। તો અહીંયા એક વખત બધાએ આવવું જોઈએ કે તમે પ્રાચીન કાળ વસ્તુ શું છે અને શું થયેલું છે એ તમારે જાણવું હોય ને તો અહીંયા આવવું પડે। જો તો અમારા નિખિલભાઈ છે। તો અહીંયા એવું કહેવાય છે કે વનવાસ ટાઈમે
પાંડવો અહીંયા બસ રોકાયા હતા એમ. તો અહીંયા રોકાયા હતા તો એમની બધી નિશાનીઓ છે કે વાવ બનાવેલી છે, ભીમની ચોરી છે, બધી વાવ બનાવેલી છે, કુંડ પણ છે. એ બધી જ વસ્તુ તમને આ બ્લોગમાં જોવા મળશે. તમને આ 2 વાવ બતાવી દીધી છે. એના પછી આ જો ફોટોશૂટ ચાલે છે. આયા છે તો ફોટા તો પાડવા જ પડશે, કારણ કે ફોટા નહીં પાડીએ તો કોઈ જાણે કેવી રીતે ગયા હતા એમ. તો ફોટા બધાએ પાડી દીધા છે અને નીકળી ગયા ત્યાંથી આગળ જતા. અને પછી ચર્ચા ચાલે છે. ફોટા પાડીને આગળ નીકળી ગયા. આ સુંદર મજાનું એક પાણી આવે છે ડુંગરની અંદરથી. તો આગળ જઈએ તો આ મંદિર જોવા મળશે તમને. તો આ અહીંયા છે, આ મહાદેવનું મંદિર છે અને એની સામે છે એકલેશ્વરી માતાનું જે મંદિર એમ કહે છે. તો એ આ મંદિર છે. એ બી તમને હું બતાવું. સુંદર મજાનું જો દર્શન થાય એવું. અને એની બાજુમાં આવેલું છે મારુતિનંદન એટલે હનુમાનજી મંદિર. તો એ બી છે સુંદર મજાનું. ત્યાર પછી હું તમને બતાવીશ આ જો મહાદેવનું મંદિર. એની પછી આજુબાજુનું સીન લોકેશન જુઓ કેટલું સુંદર અને સરસ મજાનું છે. આ છે કુંડ, બરાબર. એ ટાઈમનો બનાવેલો છે અને આજુબાજુની બહુ બધી મસ્ત જગ્યા છે. તો અહીંયા એકવાર આવવું જોઈએ ફરવા માટે, થોડો સમય કાઢીને. પિકનિક માટેની બહુ મસ્ત અને જાણવા જેવી જગ્યા છે. અહીંયાથી સીધે ઉપર જવાય છે અને ઉપર પણ ઘણી એવી સારી વસ્તુ જોવા જેવી છે. ઉપરનું તમને નહીં બતાવતો, એ હું તમને બતાવીશ આગલા વ્લોગમાં. ચલો બાય, મળીએ બીજા વ્લોગ.